ચાલો મિત્રો, આજે આપણો લેક્ચર નંબર 2 છે જીનું. એમાં દ્વિઘાત સમીકરણમાં આજે આપણે થોડો એક સ્ટેપ આગળ વધીશું. આજે આપણો એક ટોપિક છે બીજનો સ્વભાવ. ટાઇટલ આપજો તમે, બીજનો સ્વભાવ. અંગ્રેજીમાં નેચર ઓફ રૂટ્સ પણ કહેવામાં આવે છે. હવે આ બીજનો સ્વભાવ માટે આપણે પહેલાં તો શું કરીએ, તો એક દ્વિઘાત સમીકરણ લઈ લઈએ. ax સ્ક્વેર વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે અને જે a નંબર છે, b અને c છે એ બિલોંગ્સ ટુ r માં આવેલી છે. r એટલે શું કહેવાય, તો વાસ્તવિક સંખ્યાઓ થશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? શું થશે છે, a b c એ વાસ્તવિક સંખ્યાઓ થઈ જશે. હવે આના માટે આપણે એક વસ્તુ શીખી ગયા છીએ. હિત છેલ્લે ગણાવું છું, બરાબર છે? ચલો, અહીંયા આપણે એક વસ્તુ શીખ્યા હતા, વિવેચક, કે જેને કેપિટલ ડી વડે કહેતા હતા b સ્ક્વેર માઇનસ 4ac. બરાબર છે? આ ટોપિક તમે 10મા ધોરણમાં ભણી ચૂક્યા છો. ચલો, એક કેસ લઈએ આપણે કે ડી ગ્રેટર દેન 0 હોય, બીજો કેસ લઈએ ડી ઇઝ ઇક્વલ ટુ 0 હોય, અને ત્રીજો કેસ હોય ડી લેસ દેન 0. એટલે કે ડીની અલગ અલગ કિંમત માટે આપણને દ્વિઘાત સમીકરણના બીજ કેવા મળે છે એના આધારે આપણે ચર્ચા કરીએ, કેમ કે આ પણ આપણને આગળ જતાં મદદરૂપ થશે. ચલો, આપણે પહેલો કેસ વિચારીએ. ડી ગ્રેટર દેન 0 આપેલું હોય તો મિત્રો આપણને શું થઈ જાય, ડી ગ્રેટર દેન તમને 0 આપેલું છે તો આપણને જે બીજ મળશે એ બીજ કેવા મળશે, તો એક તો વાસ્તવિક બીજ હશે, પ્લસ કેવા હશે, ભિન્ન હશે. એટલે કે જો દ્વિઘાત સમીકરણનો વિવેચક 0 કરતાં મોટો મળે છે તો એના બીજ અથવા ઉકેલ વાસ્તવિક સંખ્યાઓ હશે અને અલગ અલગ હશે. જો ડી બરાબર 0 મળે છે તો એનો મતલબ એવો થઈ ગયો કે આપણને આપેલ દ્વિઘાત સમીકરણના બીજ એ વાસ્તવિક અને કેવા મળશે, સમાન મળશે. ઓકે, અને ત્રીજો કેસ, જો ડી લેસ દેન 0 હોય એટલે કે ઋણ સંખ્યા મળે છે ડી બરાબર, તો આપણે અહીંયા એવું લખીશું કે બીજ વાસ્તવિક નથી, અથવા તો તમે એવું કહી શકો છો દ્વિઘાત સમીકરણનું અસ્તિત્વ નથી. પરંતુ બ્રેકેટમાં આપણે એવું લખવું પડે, માત્ર વાસ્તવિક સંખ્યાઓ માટે. ખ્યાલ આવે છે મિત્રો? આ વસ્તુ આપણા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. આ એક પહેલો પોઈન્ટ છે આપણા માટે યાદ રાખવાનો. આ નાની નાની વસ્તુઓ છે, ઓલરેડી તમે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છો, પણ આટલી વસ્તુ ખાસ યાદ રાખશો. ફટાફટ એક વખત બોલું છું, ધ્યાન આપી દેજો. આપણને કોઈ દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો એની અંદર જે સહગુણક કહેવાય, સહગુણક કોને કહેશો, તો આ સહગુણક કહેવાય બી અને સી. આ સહગુણકો એ બી સી એ વાસ્તવિક સંખ્યાઓ હશે. અહીંયા આપણે જે ડી છે, ડી એટલે કે વિવેચક, બી સ્ક્વેર માઇનસ 4ac, આનું મૂલ્ય જો 0 કરતાં મોટું આવે છે એટલે કે ધન સંખ્યા મળે છે વિવેચક, તો એવું કહીશું કે આપણને બીજ મળશે. બીજ કેટલા મળે, હંમેશા 2 મળશે. કેમ 2 મળશે? કારણ કે આપેલ દ્વિઘાત સમીકરણ છે એની ડિગ્રી અથવા તો બહુપદીનો ઘાત, મહત્તમ બહુપદીનો ઘાત કયો કહેવાય, અહીંયા આપણે 2 છે તો 2 છે એટલા માટે બીજ કેટલા મળશે આપણને, 2. કયા કયા, તો બીજ વાસ્તવિક અને ભિન્ન. કયા કેસ માટે, ડી ગ્રેટર દેન 0 માટે. જો ડીની કિંમત 0 મળી જાય છે તો શું થાય છે, તો બીજ એ વાસ્તવિક મળશે અને સમાન પણ હશે.
સમાનનો મતલબ દાખલા તરીકે કોઈ એક સમીકરણ આપેલું હોય તો એનું બીજ ઉકેલ તરીકે -2 તો આ શું કહેવાય? આપણને બીજ સમાન મળ્યા કહી શકાય. ઓકે, ચલો હવે આપણે શું કહી શકો? d<0. d<0 એટલે કે આપણને ડીની વેલ્યુ કેવી મળશે? ઋણ સંખ્યાઓ મળશે. ઋણ સંખ્યા મળે તો બીજ વાસ્તવિક કહેવાય નહીં, કારણ કે અહીંયા આપણને જે ચોથા નંબર જે આપણે ચેપ્ટર ભણી ચૂક્યા છીએ સંકર સંખ્યા, તો અહીંયા આપણને જે ગણની વાત કરી શકીએ તો એ કયો ગણ આવી શકે? અહીંયા સંકર સંખ્યા. પરંતુ આપણે જે દ્વિઘાત સમીકરણની વાત કરી છે એ ફક્ત ને ફક્ત બિલોંગ્સ ટુ આર માટે વાત કરીએ છીએ, વાસ્તવિક સંખ્યાઓ માટેની વાત કરી છે. માટે આ કેસ માટે આપણે બીજ વાસ્તવિક નથી એમ કહી શકો, અથવા તો દ્વિઘાત સમીકરણનું અસ્તિત્વ નથી. અસ્તિત્વ નથી એટલે આમ અસ્તિત્વ છે પણ શરત લખવી પડે કે વાસ્તવિક સંખ્યા માટે અસ્તિત્વમાં નથી. ચલો ક્લિયર. ચલો હવે બીજો મુદ્દો. બીજો મુદ્દો આપણો એવું કહે છે, ખાસ યાદ રાખજો, આપણા બીજા મુદ્દામાં એવું કીધું છે કે જો સહગુણકો, તો દ્વિઘાત સમીકરણમાં સહગુણકો કયા હતા? a b c. કેવા હોય? સમય સંખ્યા હોય. એટલે કે શું કહી શકું હું? a b c બિલોંગ્સ ટુ કેપિટલ ક્યુ કહી શકાય, બરાબર ને? સમય સંખ્યા એટલે આપણને ખબર છે કયો p/q સ્વરૂપ, જે છેદમાં q છે એ ક્યારેય 0 હોઈ શકે નહીં. આ પ્રકારના સંખ્યા તમને આપેલી હોય તો, તથા શરત સાંભળજો, તથા તમને વિવેચક >0 આપેલો હોય અને d ની કિંમત પૂર્ણ વર્ગ ન હોય તો, હવે સાંભળજો મિત્રો, અહીંયા મેં તમને શું કીધું? ખાસ સાંભળજો. તમારે સમીકરણ એવું આપેલું છે દ્વિઘાત સમીકરણ કે જેના સહગુણકો આપણને કેવા કીધા છે? abc. જે સહગુણકો છે એ સમય સંખ્યા આપેલી હોય, બરાબર? ઉદાહરણ લઉં છું એટલે ખ્યાલ આવી જશે. અને અહીંયા તમને જે વિવેચક શોધશો એ 0 કરતાં મોટો હોવો જોઈએ અને જે ડી છે એ પૂર્ણ વર્ગ ન હોવો જોઈએ. પૂર્ણ વર્ગ ન હોવો જોઈએ એટલે કે એનું વર્ગમૂળ નીકળી શકતું હોવું જોઈએ નહીં. તો આ કેસની અંદર તમારા બીજ કેવા મળશે ભાઈ? અસમય સંખ્યા મળશે તથા અસમય બીજ એ બંનેની પેરમાં, બંનેની જોડીમાં, અથવા તમે સાદી ભાષામાં કહી શકો પેરમાં મળશે. પેરમાં મળશે એટલે કે તમને બીજ આ રીતે મળી શકે, એક બીજ આલ્ફા છે અને બીજું બીજ બીટા છે, તો એક બીજ આવું હોય p પ્લસ વર્ગમૂળમાં q, તો બીજું બીજ કયું મળશે? અહીંયા માઇનસ નિશાનીનો જ ફેર હશે. આ રીતે પેરમાં તમને મળી શકે. શું કહેવા માગે છે એ હવે વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ તો થોડું વધારે ક્લિયર થઈ શકે, બરાબર છે? ખાસ એટલે ખાસ ધ્યાન આપજો. એક ઉદાહરણ લઉં છું પણ એ પહેલાં કહી દઉં, તમને દ્વિઘાત સમીકરણના સહગુણકો સમય સંખ્યા આપેલી હોય. બીજી એક વસ્તુ કે જે તમે એનો વિવેચક શોધો છો 0 કરતાં મોટો હોય અને વિવેચકની કિંમત એ પૂર્ણ વર્ગ ન હોય તો એના બીજ હંમેશા અસમય સંખ્યા મળે અને આ અસમય જે બીજ આવ્યા છે એ જોડીની અંદર હશે. આ રીતે જોડીમાં તમને મળશે. ચલો એક ઉદાહરણ લઈએ તો થોડું વધારે ક્લિયર થઈ જાય. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. એક્ઝામ્પલ આપણે એવું લઈએ છીએ x² + 3x - 7 = 0. ચલો અહીંયા a બરાબર શું છે? 1, b બરાબર શું છે? 3,
સી બરાબર કેટલા છે -7. અહીંયા એ બી અને સી બિલોંગ્સ ટુ ક્યુ કહી શકાય, સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય? ઓકે, ચલો હવે આપણે એનો વિવેચક શોધીએ. તો વિવેચક ડી બરાબર b² - 4ac. ચલો બીની વેલ્યુ કેટલી છે 3² -4, અહીંયા 1, અહીંયા -7. તો અહીંયા શું થઈ ગયું 9 માઇનસ માઇનસ પ્લસ 28 કેટલા થઈ ગયા 37. જો અહીંયા જે પૂર્ણ વર્ગ નથી, પૂર્ણ વર્ગ નથી, ખ્યાલ આવે છે? તો આનો મતલબ શું થઈ ગયું કહેવાય કે જ્યારે પણ આ કેસ આપેલો હોય, એટલે કે સમય સંખ્યા આપેલી હોય સહગુણકો, અહીંયા જે ડી શોધ્યો છે તો ડી અહીંયા જુઓ, એક તો ડી ગ્રેટર ધેન 0 છે અને બીજા કેસની અંદર કે જે પૂર્ણ વર્ગ નથી. બરાબર છે? જો આ શરતનું પાલન થાય છે તો આ દ્વિઘાત સમીકરણના બીજ કેવા મળશે આપણને? અસમય સંખ્યા મળે. કેવા મળે ભાઈ? અસમય સંખ્યા. કેવી મળશે? તો આપણને ખબર છે, આપણે જે સૂત્ર જાણીએ છીએ બરાબર, દ્વિઘાત સમીકરણનું બીજ શોધવા માટેનું -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d/2a. ચલો અહીંયા કિંમત મૂકો. b કેટલો છે તો -3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 37/2 થવાનો. a બરાબર 1 છે તો આના બે ભાગ પડી ગયા. જુઓ એક બીજ કયું મળી ગયું -3 પ્લસ વર્ગમૂળમાં 37/2. બીજું બીજ કયું મળી ગયું -3 માઇનસ વર્ગમૂળમાં 37/2. તો આ તમને આ પોતે કેવી સંખ્યા કહેવાય? તો અસમય સંખ્યા કહેવાય. આનો જવાબ પણ શું આવવાનો? આખો અસમય સંખ્યામાં આવવાનો. તો બીજ કેવા કહેવાય? અસમય સંખ્યા અને પેરમાં મળે છે. જો એક ધન મળે છે, એક ઋણ મળે છે. આ એક એક્ઝામ્પલથી તમે સમજી શકો છો. આગળની જે થિયરી કીધી છે તમને, અહીંયા શું કીધું? તો જો આ પી તરીકે અહીંયા આપણે લઈ શકીએ -3/2 કહેવાય, જોઈ શકો છો મિત્રો. અને ક્યુ તરીકે વર્ગમૂળમાં ક્યુ એટલે કે ક્યુ એટલે 37/2 કહી શકીએ. ચલો ક્લિયર થાય છે તમને બધાને? ચલો એક એક્ઝામ્પલ ગણીએ. રકમ લખો. જો સમીકરણ એ બ્રેકેટમાં b - c x² હોય વત્તા b c - a ઇન્ટુ x હોય વત્તા c a - b બરાબર 0 હોય, જ્યાં સમજો જ્યાં a b c બિલોંગ્સ ટુ કેપિટલ Q ના બીજ સમાન હોય તો બતાવો કે 2/b બરાબર 1/a વત્તા 1/c થાય. ચલો આવો એક પ્રશ્ન તમને પૂછ્યો છે, તો શું કરીશું? યાદ રાખો. શું યાદ રાખવાનું છે? જો સહગુણકોનો સરવાળો બરાબર 0 થાય તો આપેલ દ્વિઘાત સમીકરણનું એક બીજ x બરાબર 1 થાય. બરાબર? આ કાયમી માટે યાદ રાખવાનું. સહગુણક તો ખબર પડે ને બધાને. આને શું કહેવાય? સહગુણક કહેવાય. આને શું કહેવાય? આ સહગુણક. અને આ પણ શું કહેવાય? સહગુણક. આ બધા સહગુણકોનો સરવાળો હંમેશા જો 0 થાય તો એ સમીકરણનું એક બીજ તો x બરાબર 1 જ હોય. બીજું બીજ કઈ હોય એ આપણે શોધી શકીએ, પણ એમાંનું એક બીજ તો કમ્પલસરી એક જ હોય. બરાબર છે?
હવે તમને આ વસ્તુમાં તમને એવું થતું હોય તો આપણે એકાદ બે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હું એક ઉદાહરણ લઉં છું, ધ્યાન આપજો. x² માઇનસ 3x વત્તા 2 બરાબર 0 આવું એક દ્વિઘાત સમીકરણ આપેલું છે. આના સહગુણકોનો સરવાળો કરો. ચલો, x² નો સહગુણક કેટલો છે? 1. x નો સહગુણક -3 અને અહીંયા 2. સરવાળો કેટલો થઈ ગયો? 0. તો આનો કમ્પલસરી x બરાબર 1 બીજ હશે જ. ચેક કરવું હોય તો આપણે વિભાજનની મદદથી, વિભાજનની રીતથી આપણે આ ચેક કરી શકીએ છીએ. તો જો અવયવ પાડો તમે AC નો ગુણાકાર, તો 2 એકા 2 થઈ શકે. તો અહીં શું લખી શકો તમે? x² -2x -2 x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ખ્યાલ છે ને તમને બધાને? ચલો, આની અંદર શું કરી શકો? આની અંદરથી x કોમન કાઢીએ તો x -2, આમાંથી 1 કોમન કાઢીએ તો x -2 બરાબર 0. તો જો કયા અવયવ પડી ગયા? એક અવયવ પડી ગયો x -2 અને બીજો અવયવ પડી ગયો x -1 બરાબર 0. દેખાય છે તમને? x -1 એટલે કે x બરાબર 1 આવી ગયું. ખબર પડી મિત્રો? તો આના ઉપરથી શું યાદ રાખવાનું આપણને? જો સહગુણકોનો સરવાળો 0 થાય તો આપેલ દ્વિઘાત સમીકરણનું એક બીજ શું હશે? 1 હશે કમ્પલસરી. ચલો, હવે એ કન્સેપ્ટનો અહીંયા આપણે ઉપયોગ કરીએ. અહીંયા આપણને જે સહગુણકો આપે છે, સહગુણકોનો આપણે અહીંયા સરવાળો કરીએ તો શું થાય છે એ જોઈએ. ચલો, સહગુણકોનો સરવાળો બરાબર શું હતું આપણે? તો અહીંયા a b - c પ્લસ અહીંયા શું હતું? b c - a પ્લસ c અહીંયા a - b. આ બંનેનો શું કરી શકીએ? ગુણાકાર. ab - ac અહીંયા શું થઈ જશે? bc - ab વત્તા ca - bc. હવે તમે ચેક કરી શકો, આ ab તો આ -ab પ્લસ ab -ac પ્લસ ac પ્લસ bc માઇનસ bc. જવાબ કેટલો આવી ગયો? 0. તો આના ઉપરથી તમે નક્કી શું કરી શક્યા? તો આના ઉપરથી નક્કી એવું કરી શક્યા કે a b - c x² વત્તા b c - a ઇન્ટુ x વત્તા c a - b બરાબર 0. આના જે બે બીજ મળે એ બે બીજ એટલે કે એક આલ્ફા બરાબર અને એક બીટા બરાબર, એમાંનું એક બીજ શું થઈ ગયું? 1. હવે હું એવું પણ કહું છું કે બીટા બરાબર પણ 1 થશે. કેમ? કારણ શું? તો કારણ એક જ કે આપણને રકમ અહીંયા કહી દેવામાં આવ્યું છે શું? કે બે બીજ સમાન આપેલા છે. જુઓ, અહીંયા બીજ સમાન આપેલા હોય તો એનો મતલબ શું થઈ ગયું કહેવાય? આલ્ફા બરાબર પણ શું થઈ ગયું કહેવાય? અહીંયા 1 અને બીટા બરાબર પણ અહીંયા 1. ક્લિયર થાય છે બધાને? ચલો, ક્લિયર થઈ ગયું. હવે બે બીજનો સરવાળો કરો. ચલો, બે બીજનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર શું લખતા હતા? -b/a. પહેલા પેજમાં મેં શીખવાડ્યું તમને, બરાબર? ચલો, અહીંયા કેટલો આવી ગયો? બે બીજનો સરવાળો 1 વત્તા 1 કેટલો થઈ જાય? 2. અહીંયા -b કયું ટર્મ થશે? આ થવાનું. તો -b c - a/a એટલે કે x² નો સહગુણક. અહીંયા થઈ જશે a b - c. ચલો, હવે શું કરી દઈએ? ચોકડી ગુણાકાર. તો ચોકડી ગુણાકાર કરીએ તો શું થઈ જાય? તો 2a વડે આ કૌંસને ગુણીશું તો શું બની જાય? 2ab - 2ac બરાબર અહીંયા -bc અને માઇનસ પ્લસ ab થઈ જવાનું. હવે આ ab ટર્મ આ બાજુ અને આ બાજુ, તો આ પદને આપણે આ બાજુ લાવી દઈએ, બરાબર છે? તો શું બની જશે? ab. અને આ પદને આ બાજુ લઈ જઈએ આપણે તો આ બંનેનો સરવાળો થઈ શકે. ધ્યાન આપજો અહીંયા. તો આપણે હવે આ રીતે લખી શકો તમે. ચલો, અહીંયા શું લખશો? તો ab બરાબર, તમે આ બાજુ શું લઈ ગયા? ab બરાબર 2ca
BC થઈ ગયું। ચલો હવે ABC વડે તમે ભાગી દો। શું કરીશું? કૌંસમાં ABC વડે આપણે બંને બાજુ ભાગતા તો શું થઈ જાય? અહીંયા 1/C થઈ ગયું। ખ્યાલ આવે છે? અહીંયા શું બની જવાનું? 2/B માઇનસ 1/A। ચલો આ માઇનસવાળું પદને આ બાજુ લાવી દો અને ગોઠવણી કરો પદોની, તો 2/B બરાબર 1/A વત્તા 1/C, જે આપણે માગેલ પરિણામ કહી શકાય। ખ્યાલ આવે છે? અહીંયા જોઈ શકો છો, આપણને એ જ વસ્તુ સાબિત કરવાનું હતું। એકચ્યુઅલી આવા પ્રકારનો દાખલો ભૂતકાળની અંદર પૂછાયેલો છે, એટલે એમનેમ ના સમજતા કે આ દાખલો એમનેમ ખાલી લીધેલો છે। અહીંયા આપણે કન્સેપ્ટ છે, આ કન્સેપ્ટને પણ ખાસ યાદ રાખજો તમે, બરાબર છે? આપણે બહુ જ કામ આવવાનું છે આ કન્સેપ્ટ। ખ્યાલ આવે છે મિત્રો? આ કન્સેપ્ટને યાદ રાખજો, કામ આવશે આગળ જતા। અને અહીંયા આ રીતે આપણે સાબિત કરવાનું હતું, તો સાબિત આ રીતે આપણે કરી શકીએ છીએ। એક કન્સેપ્ટ આપણે આનો પણ ઉપયોગ કરી। ચલો એના પછી હવે નેક્સ્ટ ટોપિક આપણે વાત કરવાની છે સામાન્ય એટલે કે કોમન બીજ માટેની શરતો। હવે બીજ સામાન્ય હોય, સામાન્યનો મતલબ કે એવું પણ બની શકે કે સરખા પણ હોય બંને બીજ, એવું પણ બની શકે કે બે સમીકરણ આપેલા હોય એમાંથી એક જ બીજ બંનેમાં સરખું હોય। એક કેસ એવો પણ બની શકે બંને બીજ બંનેમાં સરખા હોય, બરાબર છે? તો આપણે એવા બે કેસ લઈ શકીએ। અને આ ટોપિક આવા પ્રકારના ક્વેશ્ચન વાળે ઘડે પૂછાતા હોય છે, એટલે આપણે ખાસ ધ્યાન આપીશું। ઓકે, પહેલાં શરત સમજી લઈએ, એની અંદર આપણે બે ભાગ પાડી દઈએ। પહેલો છે કેસ નંબર 1। ચલો કેસ નંબર 1 ની અંદર આપણે એવું લખીએ છીએ કે ભાઈ બંને બીજ સમાન હોય। ચલો એક આપણે દ્વિઘાત સમીકરણ લઈ લઈએ, a1x², બીજું છે b1x વત્તા c1 બરાબર 0। એ જ પ્રમાણે બીજું સમીકરણ આપણે લઈએ તો a2x² વત્તા b2x વત્તા c2 બરાબર 0। આ બે દ્વિઘાત સમીકરણ આપેલા છે, આ બંને માટે આપણે શરતો જોવાની છે। ઓકે, ચલો તો આના માટેની શરત એવું કહે છે કયા કેસમાં બંનેના બીજ સમાન હોય। દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ, આનું બીજ મને 2 અને 3 મળે છે, તો આ સમીકરણનું બીજ પણ મને 2 અને 3 મળે છે, તો એને કહેવાય કે બંને સમીકરણના બીજ સમાન છે એવું કહી શકાય। ઓકે, બંને બીજ સમીકરણ આપેલ સમીકરણના બંને બીજ સમાન છે તેમ કહી શકીએ છીએ। તો એના માટેની શરત કઈ છે ચેક કરવા માટેની? તો એના માટેની શરત કયા કેસમાં બંને બીજ સમાન હોય? તો એના માટે શું કરવાનું? તો પહેલા સમીકરણનો પહેલો સહગુણક, એ જ પ્રમાણે બીજા સહગુણકનો ગુણોત્તર લેવાનો બરાબર b1 ભાગાકારમાં b2 બરાબર c1 ભાગાકારમાં c2। ખ્યાલ આવી ગયો? આ શું કહી શકાય? તો આ છે આપણી શરત। કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાશે એ શાંતિ રાખો, સમજાવીશ। ચલો અહીંયા ધ્યાન આપો, ફરીથી એકવાર રિપીટ કરી લઈએ। કેસ 1 ની અંદર બંને બીજ સમાન આપેલા હોય, જ્યારે પણ આપેલ દ્વિઘાત સમીકરણ આપેલા છે એના બંને બીજ તમને સમાન આપેલા હોય એ માટેની શરત શું યાદ રાખીશું? તો જે સહગુણકો છે સહગુણકોનો આપણે શું કરીશું? ગુણોત્તર લઈશું। a1 ભાગાકારમાં a2, અહીંયા b1 ભાગાકારમાં b2 અને અહીંયા c1 ભાગાકારમાં c2, બરાબર છે? આ એક શરત યાદ રાખીશું। ચલો બીજી શરત છે કેસ નંબર 2, કે આની અંદર ફક્ત એક જ બીજ સમાન હોય। ધ્યાન આપજો, કેમ કે આ બીજો કેસ છે એ ઘણા બધા મિત્રોને કોમ્પ્લિકેટેડ લાગતો હોય છે, પણ આપણે સરળ રીતે યાદ રાખીશું। અને આપણે યાદ કઈ રીતે રાખવાનું
કે એ એક્ઝામ્પલ ગણવાની મેથડથી આપણે સ્ટેપ યાદ રાખીશું તો આપણને કોઈ તકલીફ પડી શકે નહીં. એટલે કે તમને જે બે સમીકરણ આપેલા છે એમાંનું કોઈ એક જ બીજ બંને સમીકરણમાં સામાન્ય હોય એવા કેસની આપણે વાત કરી રહ્યા છીએ. તો એમાં આપણે સ્ટેપ યાદ રાખીશું. પહેલું સ્ટેપ શું યાદ રાખવાનું કે બંને દ્વિઘાત સમીકરણમાં x સ્ક્વેરનો સહગુણક કેવો બનાવવાનો? તો સમાન બનાવવો. આટલું યાદ રાખવાનું. ચલો સ્ટેપ નંબર 2. બંનેના તફાવત અથવા તો બાદબાકી લેવી અને એક્સની કિંમત મેળવવી જે દર્શાવે છે કે બંને સમીકરણનું સામાન્ય બીજ છે. બરાબર છે. આ બે કેસ ખાસ યાદ રાખવા. એટલે કે સ્ટેપ નંબર 1માં શું કામ કરવાનું કે આ જે સહગુણક છે એક્સ સ્ક્વેરનો A1 અને એક્સ સ્ક્વેરનો A2 એ બંને સરખા હોવા જોઈએ. ન હોય તો બનાવવાના. બનાવ્યા પછી શું કરવાનું? બંને સમીકરણની બાદબાકી લેવાની એટલે તમને શું મળી જશે? એક્સ મળી જશે. અને જે એક્સની કિંમત મળે છે એ જ જે તમને વેલ્યુ મળી એ વેલ્યુ કહેવાય એક બીજ મળ્યું. અને એ બીજ કયું હશે? તો સામાન્ય બીજ હશે કે જે બંને સમીકરણમાં જોવા મળશે. ખ્યાલ આવી ગયો? હવે ત્રીજું વસ્તુ, જે ત્રીજું સ્ટેપ છે, ત્રીજું સ્ટેપ લખીએ અને જે ખૂબ જ અગત્યનું કહી શકાય. તો સ્ટેપ નંબર 3 શું યાદ રાખવાનું છે? તો અહીં એક્સની જે કિંમત મળે છે તેને એક્સની જે કિંમત મળે છે તે બંને દ્વિઘાત સમીકરણનું શું કરે છે? સમાધાન કરે છે. સમાધાન કરે છે એટલે કે એની અંદર એક્સની જગ્યાએ આ બંને કિંમતો મૂકીને આપણે કિંમત શોધી શકીએ છીએ. એટલે કે ડાબા બરાબર જબા થઈ શકે છે. અને આપણે બધાને ખબર છે કે ઉકેલનો મતલબ શું થઈ ગયો કહેવાય કે આપેલ સમીકરણનું સમાધાન કરતું હોવું જોઈએ. ખ્યાલ આવી ગયો? ચલો આ બે કેસ યાદ રાખવાના છે. બંને કેસ એક વખત જોઈ લો વારા પરથી. પહેલો કેસ શું કહે છે? સામાન્ય બીજ માટેની શરતો. બંને બીજ સામાન્ય હોય એ માટેની શરત કે જેની અંદર આપણે જે સહગુણક આપ્યા છે એનો ગુણોત્તર લેવાનો સરખો. બીજા કેસની અંદર આપણે એક જ બીજ સામાન્ય આપેલું હોય એ કેસમાં આપણે જે રીતે દાખલો ગણીએ છીએ એ દાખલાના આપણે સ્ટેપ યાદ રાખીશું. આમ તો આની અંદર ઘણા બધા શોર્ટકટ સૂત્રો હોય છે પણ બહુ કન્ફ્યુઝન થાય એવું છે અને ઘણા બધા સૂત્રો યાદ રાખવું પડે એવું છે બુક પ્રમાણે. બરાબર છે. પણ આપણે એ વસ્તુ યાદ નથી રાખવું. આપણે મેથડ યાદ રાખીશું. એના અનુસંધાનમાં આપણે એક્ઝામ્પલ ગણીશું. ઓકે. તો શું યાદ રાખવાનું? પહેલું સ્ટેપ બંને દ્વિઘાત સમીકરણમાં એક્સ સ્ક્વેરનો સહગુણક સમાન કરવાનો. એના પછી તફાવત અથવા બાદબાકી લેવાની અને એક્સની કિંમત શોધવાની અને જે એ બંને સમીકરણનું એક સામાન્ય બીજ થશે. એના પછી આ એક્સની કિંમતને આપણે બંને સમીકરણનું સમાધાન કરતું હોવાથી કોઈ એક સમીકરણ તમે મૂકી શકો છો અને જરૂરિયાત મુજબની કિંમત તમે મેળવી શકીએ છીએ. ઓકે. આશા રાખીશ કે ક્લિયર થતું હશે. ચલો એક વખત લખી દો. લખવાનું બાકી હોય તો એક્સ સ્ક્વેર વત્તા bx માઇનસ 1 બરાબર 0. બીજું સમીકરણ છે એક્સ સ્ક્વેર વત્તા એક્સ વત્તા બી બરાબર 0 ના એક સામાન્ય બીજ માટે બીની કિંમત શું થાય
ચલો આ ક્વેશ્ચન તમને આઈઆઈટી જેઈ 2011 પેપર નંબર 2 ઓકે એના ઓપ્શન છે એ બરાબર માઇનસ વર્ગમૂળમાં 2, બી બરાબર માઇનસ આઈ વર્ગમૂળમાં 3, સી બરાબર આઈ વર્ગમૂળમાં 5 અને ડી બરાબર વર્ગમૂળમાં 2. અત્યારના સમય પ્રમાણે આ જે તે વખતે જ્યારે જી મેન્સ અને જી એડવાન્સ નથી એ પહેલાં આઈઆઈટી જેઈનો શબ્દ મતલબ શું કહેવાય? અત્યારના પ્રમાણે કહેવાય જી એડવાન્સ. એટલે અત્યારે જે તમે ક્વેશ્ચન કરી રહ્યા છો એ જી એડવાન્સમાં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. જે તે વખતે આપણે આઈઆઈટી જેઈ બોલતા હતા એનો મતલબ કે અત્યારે આપણે એને જી એડવાન્સ કહીએ છીએ. એ લેવલનો તમને પ્રશ્ન અહીંયા તમને મળ્યો છે. હવે તમારે આ પ્રશ્ન સોલ્વ કરવાનો છે. પહેલાં ક્વેશ્ચન સમજી લો. અહીંયા તમને બે સમીકરણ આપેલા છે, એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ માઇનસ 1 બરાબર 0. બીજું સમીકરણ છે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ બી બરાબર 0. બંને માટે એક સામાન્ય બીજ આપી દીધેલું છે. શરત શું કહે છે? બે સમીકરણ આપેલા છે એનું એક સામાન્ય બીજ આપેલું હોય તો અહીંયા અજ્ઞાત કિંમત શોધવાની છે બીની. બીની કિંમત શું થશે? ચલો અહીંયા ધ્યાન આપજો. પહેલાં તો આપણે બે સમીકરણ લખી દઈએ. સમીકરણ કયા કયા હતા? ચલો એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ માઇનસ 1 બરાબર 0. બીજું સમીકરણ આપણું કયું હતું? તો એક્સ સ્ક્વેર વત્તા એક્સ વત્તા બી બરાબર 0. ચલો પહેલું સ્ટેપ યાદ કરો. પહેલા સ્ટેપમાં શું હતું? તો પહેલું સ્ટેપ આપણને એવું કીધું હતું કે બંને એક્સ સ્ક્વેરનો સહગુણક સમાન બનાવો. ચલો આની અંદર એક્સ સ્ક્વેરનો સહગુણક 1 છે, આની અંદર પણ એક્સ સ્ક્વેરનો સહગુણક 1 છે. તો પહેલું સ્ટેપ કમ્પ્લીટ આપેલું છે એમને. ચલો હવે બીજા સ્ટેપ ઉપર આવી જાઓ. બંને સમીકરણની બાદબાકી કરી લો. ચલો આ બાદબાકી કરી દઈએ. આ બાદબાકી કરી લીધી તો આ પ્લસ અને માઇનસ કેન્સલ. તો હવે શું વધશે? તો અહીંયા બી એક્સ માઇનસ એક્સ માઇનસ 1 માઇનસ બી બરાબર 0. બરાબર છે. ચલો આમાંથી શું કોમન નીકળશે? તો બી એક્સ કોમન નીકળે તો અહીંયા બની જાય બી માઇનસ 1. આ ભાગને આખો આ બાજુ લાવી દઉં તો શું બની જાય? બી પ્લસ 1 બની જાય. બંને માઇનસ છે તો બંને પ્લસ થઈ જશે. તો મને એક્સ બરાબર શું કિંમત મળી ગઈ? એક્સ બરાબર બી પ્લસ 1 અપોન બી માઇનસ 1. તો આ પોર્શન શું કહેવાય? તો આ આપણને એક્સ બરાબર જે કિંમત મળી એ બંને સમીકરણનું સામાન્ય બીજ થશે. ક્લિયર થાય છે ભાઈ બધાને? આ જે આપણને મુદ્દા કીધા હતા એ મુદ્દા પ્રમાણે કામ કરીએ છીએ. જુઓ અહીંયા આપણને એક જ બીજ સામાન્ય છે એવું આપેલું છે. બંને દ્વિઘાત સમીકરણમાં એક્સ સ્ક્વેરનો સહગુણક સમાન બનાવો તો બનાવી લો. ઓલરેડી આપેલો જ હતો. એટલે હવે બીજા સ્ટેપ ઉપર આવી ગયા. બંનેને તફાવત અથવા બાદબાકી લો. બાદબાકી લીધી તો એના ઉપરથી આપણને એક્સની કિંમત મળી ગઈ. હવે એ એક્સની કિંમત શું બતાવે છે? તો બંને સમીકરણનું સામાન્ય બીજ કહી શકાય. એના પછી ત્રીજું સ્ટેપ શું કીધું હતું આપણને? અહીંયા જે એક્સની કિંમત મળે છે એ એક્સની કિંમત બંને સમીકરણનું સમાધાન કરે છે. એનો મતલબ એવો થઈ ગયો મિત્રો કે અહીંયા જે આપણે એક્સની કિંમત મેળવી છે એ આ બંને સમીકરણનું સમાધાન કરતું હોવાના કારણે આપણે એક્સની જગ્યાએ આ જે બી પ્લસ 1 અપોન બી માઇનસ 1 કિંમત મળી છે એ મૂકી દઈએ તો આખું જે સમીકરણ છે બીમાં આવી જાય. તો આપણને બીની કિંમત શોધવાને કીધેલી છે. આપણને પ્રશ્નમાં શું કીધું છે? જો બીની કિંમત શોધો કીધેલું છે તો બીની કિંમત શોધવાની છે. તો એના ઉપરથી બીની કિંમત મળી જાય કે ના મળી જાય? ચલો ટ્રાય કરો જાતે બધા. હવે શું કરશું? આની અંદર કિંમત મૂકી દો. ચલો આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. દાખલા તરીકે હું બીજા નંબરનું સમીકરણ છે એમાં મૂકું છું. કોઈ પણ રીતે મૂકી શકો એવું જરૂરી નથી.
एक्स स्क्वेर प्लस एक्स प्लस बी बराबर 0 समीकरण में एक्स बराबर शू हतुं आपणी किंमत तो बी प्लस 1 अपॉन बी माइनस 1 मूकता। ओके, चलो सादरूप आपीए तो शू थाय छे तो अहींया बनशे बी प्लस 1 अपॉन बी माइनस 1 आखानो वर्ग प्लस अहींया शू आवशे बी प्लस 1 अपॉन बी माइनस 1 प्लस बी इज इक्वल टू 0। चलो अहींया नीचे शू आवी जवानुं तो बी प्लस 1 होल स्क्वेर डिवाइडेड बाय बी माइनस 1 होल स्क्वेर प्लस बी प्लस 1 डिवाइडेड बाय बी माइनस 1 प्लस बी अपॉन 1 इज इक्वल टू 0। अहींया छेद में जुओ तो बी माइनस 1 नो आखानो वर्ग आपेलो छे तो आपणो लसा शू थई जशे बी माइनस 1 नो वर्ग थई जवानो लसा तो अहींया अंश में शू वधे बी प्लस 1 नो वर्ग अहींयाथी एक घात जती रहे तो अहींया शू वधवानुं बी प्लस 1 इंटू बी माइनस 1। ओके, अने अहींया शू आवशे नीचे 1 हतो तो छेदनो लसा आखो गुणाशे एना जोड़े बराबर 0। चलो अहींया सुधी क्लियर थाय छे बधाने। आ छेदवाळो भाग तो शू थई जशे आना जोड़े गुणाई जशे એટલે 0 થઈ ગયો। અને હવે આપણે શું કરીશું તો આ બધાનું સાદરૂપ આપી શકીએ। ચલો અહીંયા ધ્યાન આપજો। પહેલાનું સાદરૂપ શું થઈ જાય b² પ્લસ 2b પ્લસ 1 થઈ જાય। ચલો આનું સાદરૂપ શું થઈ જશે પ્લસ b² માઇનસ 1। ચલો હવે આનું આખાનું સાદરૂપ આપીએ છીએ અને એના જોડે આનો ગુણાકાર કરીએ છીએ તો અહીંયા શું થઈ જવાનું જોજો b² આ ગુણાશે b એટલે શું થઈ ગયું b નો ઘન। આનું મધ્યમપદ શું આવવાનું -2b તો -2b નો વર્ગ આવવાનો કેમ કે b અંદર ગુણાય છે અને બહાર શું આવશે b બરાબર 0। ચલો અહીંયા સુધી ક્લિયર થાય છે બધાને। હવે જુઓ આ પ્લસ b² એટલે 2b² -2b²। અહીંયા છે +1 -1 કેન્સલ तो अहींया शू वध्युं मित्रों अहींया आपणे शू वध्युं अहींया आपणे एक b³ प्लस b इज इक्वल टू 0 आवे। ख्याल आवे कि नहीं अहींया माइनस ज आवे अहींया प्लस अच्छा ओके प्लस बी એટલે અહીંયા શું થઈ જશે 3b થવાનું અહીંયા શું થઈ જવાનું 3b થવાનું ખ્યાલ આવે છે મિત્રો। ચલો અહીંયા શું થઈ જાય તો આ 2b વત્તા b કેટલા થઈ ગયા 3b થઈ ગયા। ચલો આમાંથી સામાન્ય શું નીકળે છે તો b સામાન્ય નીકળી ગયો। અહીંયા b² પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0। ઓકે, ચલો આની અંદર આપણે સાદરૂપ આપીએ તો અહીંયા આપણને શું મળી ગયું खास जोजो b ब्रेकेट में b² प्लस 3 इज इक्वल टू 0 तो आनो मतलब शू थाय तो b इज इक्वल टू 0 अथवा b² प्लस 3 इज इक्वल टू 0। चलो आने सामेनी साइड लई जाइए तो b² बराबर -3 तो b बराबर शू थई गयुं वर्गमूल में -3 आगर प्लस और माइनस आवी जाए। हवे आपने संकर संख्या अंदर खबर है वर्गमूल में -1 तो शू आवी जाए आयोटा। ओके, आयोटा कही शकीए आपणे अहींया -1 तो अहींया माइनस वर्गमूल में -1 है तो एनी जगह शू लखी शको तो प्लस और माइनस वर्गमूल में 3 इंटू आयोटा। ख्याल आव्यो कि नहीं तो बी नी किंमत केटली मळी गई आपणे 0 प्लस वर्गमूल में 3 इंटू आयोटा माइनस वर्गमूल में 3 इंटू आयोटा। हवे आमांथी कयो जवाब तमने ऑप्शन में आपेलो छे ए चेक करो बराबर। चलो ऑप्शन जोई लीए तो अहींया जोई शको छो
તમારે ઓપ્શન નંબર બીની અંદર અહીંયા દેખાય છે ઓપ્શન નંબર બી ચેક કરો તો માઇનસ આયોટા વર્ગમૂળમાં 3 બરાબર છે, કેમ કે બીની આપણને કેટલી કિંમત મળી છે? 3 કિંમત મળી છે. 0 પ્લસ વર્ગમૂળમાં 3 ઇન્ટુ આયોટા માઇનસ વર્ગમૂળમાં 3 ઇન્ટુ આયોટા. ચલો એક એક્ઝામ્પલ બીજું લખીએ. એક્ઝામ્પલની રકમ થોડી મોટી છે. જો 3 ભિન્ન સંખ્યાઓ A, B, C એ સમગુણોત્તર શ્રેણીમાં હોય અને સમીકરણ ax² પ્લસ 2bx વત્તા c બરાબર 0 અને dx² વત્તા 2ex વત્તા f બરાબર 0 ના એક બીજ સામાન્ય હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે જણાવો. આ પ્રશ્ન તમને જેઈઈ મેન 2019ની અંદર પ્રશ્ન પૂછેલો છે. બરાબર છે. તમારા ઓપ્શન જોઈ શકો છો તમે. પહેલો ઓપ્શન DEF એ સમાંતર શ્રેણીમાં છે. ઓપ્શન નંબર બી D/A E/B અને F/C એ સમગુણોત્તર શ્રેણીમાં છે. ઓપ્શન નંબર સી D/A E/B અને F/C એ સમાંતર શ્રેણીમાં છે. અને છેલ્લો ઓપ્શન DEF એ સમગુણોત્તર શ્રેણીમાં છે. શું થશે ભાઈ? સમગુણોત્તર શ્રેણીમાં છે. ઓપ્શન નંબર કયો આવશે? સી આવશે. જવાબ આવી ગયો ભાઈ બધાને? ઓપ્શન નંબર સી આવશે, સાચો જવાબ છે. આ તમને હોમવર્કમાં આપું છું, આવતીકાલે કરાવવામાં આવશે.